આજનો અમારો કાર્યક્રમ અનુજાતિ સમાજ તરફથી આખા ગુજરાતભરના અનુજાતિ સમાજ તરફથી જે આહવાન કરવામાં આવ્યું હતું કે બાઇક રેલીને અમે ગોંડલ જવાના છીએ, ત્યારે જુનાગઢથી આ રેલીનું શરૂઆત થઈ રહી છે। ત્યારે હું આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ ફુલહાર વિધિ કરીને, બાબા સાહેબના સ્ટેચ્યુએ ફુલહાર વિધિ કરીને સીધા અમે વડાલ જવાના છીએ। વડાલ જ્યારે પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ ત્યાં પાણી અને શરબતની વ્યવસ્થા અને અમારી રેલીનું સન્માનનું આયોજન રાખ્યું છે, બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું। અને ત્યાંથી અમે સીધા નવાગઢ જવાના, નવાગઢથી ફુલહાર વિધિ કરી સીધા ગોમટા ફાટકથી સીધા અમે ગુંદાળા ચોકડીએ જે અમારા સૌરાષ્ટ્ર આખાના જે દલિત ભાઈઓ આવ્યા છે ત્યાં પણ અમારું સન્માન થાય। ત્યાંથી અમે સીધા ગોંડલની ગલીઓમાં જુદી જુદી જગ્યાએથી અમારી બાઇક રેલી નીકળશે અને સભા સ્થળે જઈ અને ત્યાં ભાષણ સૂત્રોચ્ચાર કરી જમી અને આખો સમાજ છૂટો પડવાનો છે। ગોંડલનો જ કાર્યક્રમ નહીં, જ્યાં જ્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે એ જ ગામમાં હવે અમે જાશું અને હવે અમે આવેદન પત્ર કે વિરોધ કરવાનું બંધ કર્યું। જ્યાં ગામમાં દલિત સમાજ ઉપર અત્યાચાર સાથે ત્યાં રાજુ સોલંકી ખુદ જશે અને ન્યાય એનો વિરોધ કરવામાં આવશે। અમારી માંગ એટલી છે કે મારા દીકરાને કપડાં ઉતારી અને 6 જણાએ વિડીયો ઉતાર્યો છે, 6 જણાએ બંદૂકો જે બતાવી છે બંદૂકો જમા કરે, એ વિડીયા જે કર્યા છે મોબાઈલ જમા કરે, અમારો કેસ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે, કોર્ટની રચના કરવામાં આવે અને સરકાર તરફથી સ્પેશિયલ વકીલ અમને આપવામાં આવે। 6 જ મહિનામાં આ કેસ પૂરો કરી અને એને સજા આપવામાં આવે, જેથી કરીને ગતિશીલ ગુજરાતની જે સરકારશ્રી વાત કરી રહી છે તો એની ગતિ બતાવે એવી સરકારશ્રી પાસે અમારી વિનંતી છે। મિત્રો, ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જય ભીમ। મારો સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ આ તમે જોઈ લો। આ ગોંડલ છે ટેકટભાઈ, આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને અમારી, એના જયરાજ છે અને એનો પુત્ર ગણેશ જાડેજા એવું કહે છે કે અમે કોઈથી પીતા નથી, કાયદો અમારો બાપનો છે। તો તમારો બાપ પણ આ ભારતની માલપા, ગુજરાતની માલપા અને ગોંડલની માલપા એટલે રહેશે કે કેમ કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો। આ રાજા રજવાડા નથી, તમારા રાજા રજવાડા ગયા, એ તમે બધું લૂંટાવી દીધું। આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે। આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મથી નથી હાલતું। ભારત દેશ, ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાનથી। તમારા મનમાં એવો એર હોય કે અમે દલિતોને મારશું અને કોઈ સાખી લેશે ને અમને કાંઈ કરશે નહીં, તો આ તો અમારી સંવિધાન રીતે કે આ લડાઈ છે। જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય। આ તેવડ અમારા સમાજની છે। આ તમારું ગોંડલ બન છે અત્યારે શેના કારણે? એક જયરાજના છોકરાના કારણે। અમે કોઈના વિરોધી નથી, અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી। માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે, રીબડાવાળા હારે પણ એ માથાકૂટ કરે છે, એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ, સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈઓને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે। દલિતો પર તો વર્ષોથી અત્યાચાર થાય છે। પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો, તમને શરમ થવી જોઈએ। તમે એક ધારાસભ્યના પુત્ર છો, આવા તમે કહીને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી। તમે આ બધું ખોઈ ચૂક્યા છો। તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે 2 કરોડ રૂપિયાની 3 કરોડની માંગણીઓ મૂકી દેવો, અમે દેવી તમને 3 કરોડ, તમે આ બધું બંધ કરો। પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ, તમારી જેવા 500 વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે। આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે। અને તમે તમારી સમાજ, તમે તમારા દરબાર સમાજના નથી રહ્યા, ક્ષત્રિય સમાજના ભાઈ જયરાજભાઈ નથી રહ્યા। હવે તો તમે દલિતોને તમે તમારી વિરુદ્ધમાં ઊભા કર્યા છે। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને તો યાદ રાખજો, દલિતોના પગ પકડી લેજો ભાઈ, કેમ છો 5000 વોટ નહીં મળે। આ ખુલ્લો પડકાર છે। 81 40 12 15 મારો નંબર છે, 81 40 12 15 24। મારું નામ નયન સરવૈયા છે, વાવ ગામમાં રહું છું, સોનગઢ પાસે વાવ, ભાવનગર જિલ્લો। તમ તારે આપણે રૂબરૂ મુલાકાત કોઈને ખંજવાળ આવતી હોય નીચે દી કરી લઈશું, આપણે કોઈ ટેન્શન નથી। પરંતુ દલિતોને દબાવવાની વાત ન કરતા। આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ, આ ગોંડલ આખું, આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન, તમને તો તુકારો ન કરાય। આ તમારું ગોંડલ છે, અમે આવી ગયા છીએ ગોંડલમાં। હવે હાથ તક ભાગીને બતાવો તમે। આજ પછી દલિતોની ઉપર અત્યાચાર થશે તો દલિત સમાજ એને સાખી નહીં લે। દલિત બધી રીતે ભારી છે ભાઈ। આ તો બંધારણના કાયદા અમને નડે છે, અમારા બાપે બંધારણ બનાવ્યું છે ને તમારે તો કઈ બંધારણ લેવા દેવા જ નથી। તમે તો નષ્ટ કરવા બેઠા છો, ભાજપના ભાજપુતિયાઓ। પણ અમે અમારા બાબા સાહેબનું બંધારણ સાચી રાખવા માટે બેઠા છીએ। બાકી ગણેશ તો જુનાગઢથી ઉપાડી ગયો, ઘરેથી ઉપાડી ગણેશને એવી તેવડ અમારામ છે। કોઈને ઓછા ન સમજતા, બધા અત્યારે લેવલ હરખું છે ભાઈ ગણેશ।
શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવવી હતી. તે અસગરના મોઢામાં હાથ નાખ્યો છે, જ્યાંથી કોઈ દી હાથમાંથી બટકું ભરે સિવાય પાછું ન આવે. આ તારો સમાજ નથી, ક્ષત્રિય સમાજ, તે તને જાતો કરી દે સમાજ નો સમજીને. અહીંયા તો તારો પરસેવો ઠેઠ પોકશે ને ત્યાં સુધી તને લડવાનું છે. જય ભીમ, જય સંવિધાન. આપણે ન્યાય જોઈએ છીએ અને આ ન્યાય લેવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બંને આપણને સાથ સહકાર આપે છે. ફક્ત આપણે આપણી માંગણી વહેલામાં વહેલે સમયે એ લોકો સ્વીકારી લે એ માટે આ મહાસંમેલન છે. અને આવતા સમયમાં આ મહાસંમેલન પૂર્ણ થાય ફરી પાછું આગેવાનો દ્વારા આ સમાજને કંઈક ને કંઈક નવી દિશાઓ દેખાડવા માટે કોઈ આયોજન કરવામાં આવશે અને આગળની જાહેરાત પણ કરવામાં આવશે. આ મારી આટલી વાતને વિરામ આપું છું. જય ભીમ, જય ભીમ. સરસ વાત કરી રાવણભાઈ. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. સાંભળો, એક ગંભીર મેટર મિત્રો તમારી સામે રજૂ કરી રહ્યો છું. ગોંડલ વિસ્તારની એક ગંભીર મેટર હું તમારી સામે લાઈવ કરી રહ્યો છું, ઓડિયો લાઈવ કરી રહ્યો છું. એક જવાબદાર માણસનો ગોંડલના ગઈકાલે ગોંડલના સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના એક યુવાને વિડીયો શેર કરી અને અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખ, ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન ને એવું કીધું કે તમે નિર્ભય ન્યૂઝના પત્રકાર ગોપીબેન ધાંધરને તમે એમ કહો છો કે ગોંડલમાં કઈ તકલીફ નથી, તો અમારા પટેલ સમાજને કઈ તકલીફ નથી. અને તમે ડુંગળીનું કૌભાંડ કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ એ વિડીયો છે મિત્રો. આ વિડીયો છે. આ વિડીયો વાયરલ થયા પછી ગઈકાલે રાત્રિના સમયે ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન અને ગોંડલ જિલ્લા ભાજપ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ચિક્કાર દારૂ પી જઈને જે પટેલના છોકરાને ડાયલોગ દીધી છે. મારી મા બેન દીકરીઓ બહેનોને વિનંતી કરું છું, તમે 2 મિનિટ છે ને કાનમાં આંગળીઓ નાખી જાજો. એટલો ભયંકર ઓડિયો છે આ. એટલો ભયંકર ઓડિયો છે. હું પત્રકાર મિત્રોને શેર કરી દઉં. એમ કરો, સાંભળવું ના હોય તો હું શેર કરી દઉં. ગોંડલના લોકો ઉપર ત્રાસ નથી આનો. ગોંડલના લોકો ઉપર જયરાજસિંહના લોકોનો ત્રાસ નથી. અલ્પેશભાઈ ઢોલરિયા છે એ 22ની જયરાજસિંહનો ડાબો હાથ છે, આખું ગોંડલ જાણે છે. અને એ એના પાટીદારના દીકરાને મામા અને બેનમાં ગાડી કાઢે છે. હું તમને એક જ મિનિટ સંભળાવું ખાલી. હા, કાલે તારી માને તો તારી ઘેર આ જિલ્લા ભાજપના પ્રમુખ છે, જયરાજસિંહ જાડેજાનો ડાબો હાથ છે. અને 15 દિવસથી આ લોકો મીડિયામાં બરાબર પાડી જાય છે કે ગોંડલમાં બધું હરખું છે. પાટીદારનો દીકરો પાટીદારના દીકરાને મા બેન હમી ગાયું કાઢે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અમારો આખો દલિત સમાજ પાટીદાર સમાજની સાથે છે. તમે રેલીનું આયોજન કરજો, અમે ન આવીએ તો મારા બાપમાં ફેર હતો. આ લડાઈનું બ્લુગલ ફૂંકાઈ ગયું છે અને લડાઈ હવે છેલ્લે સુધી થશે, એટલું યાદ રાખજો. હવે હું કાર્યક્રમને આગળ વધારતા ભનુભાઈ ચૌહાણને વિનંતી કરીશ, સુરતથી પધારેલા ભનુભાઈ ચૌહાણને કે માર્ગદર્શન આપે. ભનુભાઈ. હાલો
બધાને મારા ક્રાંતિકારી જય ભીમ. હું સમયને ધ્યાનમાં રાખી આપણે ટૂંકો સંદેશો આપીશ અને આપ સાંભળજો. આ સંદેશો દરેક સમાજના વ્યક્તિને લાગશે. અહીંયાથી જ 3 દિવસ પહેલા બોલ્યો તો એ શબ્દ ફરીથી બોલી રહ્યો છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વસ્તુ વાર કીધેલી છે કે જુલ્મ કરનાર કરતા મોટો ગુનેગાર અગર કોઈ હોય તો એ જુલ્મ સહન કરનાર છે. જુલ્મ કરવા વાળો ગુનેગાર નથી, જુલ્મ સહન કરવા વાળો ગુનેગાર છે. તો મંડળની જનતા અને ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ અને આદિવાસી સમાજને વિનંતી કરું છું કે હવે જુલ્મ સહન કરવાનો અધિકાર હવે નથી જો સમય. હવે જુલ્મની સામે પ્રતિકાર કરો. આ પ્રતિકાર રૂપે આપણે અહીંયા સાથે સાથે આ જે મહાસંમેલન અને પ્રતિકાર રેલી છે એ રેલી અગાઉ પણ અમે કીધેલું છે કે અમારી કોઈ પક્ષ પાર્ટી, કોઈ ધર્મ કે કોઈ જાતિ સામે આ લડાઈ નથી. આ લડાઈ એક જ વ્યક્તિ જે ગોંડલની અંદર પોતાનું તાનાશાહી રાજ્ય ચલાવી રહ્યા છે એમને એવું છે કાંઈ સંવિધાન નથી એ વ્યક્તિ સામે, આ દબાવો સામે આ લડાઈ, એમની દબાણગીરી બંધ કરવા માટે આ પ્રતિકાર મહાસંમેલનનું આયોજન થયું. લાસ્ટ સુધી લડવા માટે આ લડાઈ ફક્ત રાજુભાઈ સોલંકીની એકની નથી. આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. આ લડાઈ છેલ્લે સુધી આ લડાઈ લડવા માટે આ બધા સક્ષમ છો. આ લડાઈ હવે લાસ્ટ સુધી લડવાના મૂડમાં અમે બધા તૈયાર છે. આમાં કદાચ અમારો જીવ જાય તો એમને મંજૂર છે, પણ અમને મૂકવાના નથી. પહેલા જ કીધું તું ગોંડલનું પાણી પીશું અને આજે પાણી પીધું અને પાણી માફી પણ લીધું. પીધું પાણી અને એવું નહીં માનતા કે હજારો લોકો લઈને આવ્યા. આના પેલા 3 દિવસ પહેલા 7 જણા આવીને પાણી પી ગયા. અને આ લડાઈ હવે આ તમારા એવું સમજો કે ગણતરીના દિવસો છે. હવે આ લડાઈ તમારી હવે આ દબંગગીરી છે એના પૂરા થવાના દિવસો છે. એટલા માટે તમે ઠેકાણે ભટકાઈ ગયો. ગોંડલના વ્યક્તિઓએ સારું કર્યું. ગોંડલના વ્યક્તિ અને રાજકોટ પટ્ટાના સમાજ દરેક સમાજના વ્યક્તિઓએ સારું કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ પર કાંઈ પણ થાય અમારો કોન્ટેક્ટ કરજો. તમારી લડાઈમાં ભાગીદારી આપવા અમે તૈયાર છીએ. સહેજ પણ ડરતા નહીં. બસ આજ વાત કરું છું. સાથે સાથે સમયને ધ્યાનમાં રાખી આપના વચ્ચે એક વાત મૂકી રહ્યો છું. આ એક અત્યાચાર નથી. 1950 થી લઈને અત્યાર સુધીમાં જો આટકેના આંકડા કાઢીએ તો અનગિનત એસસી સમાજના વ્યક્તિઓની હત્યાઓ થઈ છે. એસસી સમાજની દીકરીઓના બળાત્કાર થયા છે. આ દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશનો એસસી અને એસટી સમાજ સુરક્ષિત નથી. એ પીડિતોને મળવાનું કામ હવે ટૂંક સમયમાં ફેસ ટુ ફેસ મળવા માંડી જો. એમને દરેકને મળવા જશું અને આપણા જેટલા શહીદો થયા છે એ શહીદોનું સ્મારક પણ ટૂંક સમયમાં નિર્માણ થશે. જય ભીમ, જય ભારત. સરસ વાત કરી ભનુભાઈ. એની તેજાબી ભાષામાં આપણે બધાને જોમ પૂરું પાડ્યું. હવે સમાજના યુવાનો મારી સામે ઉભા છે. મારે 500 યુવાન જોઈએ. કેટલા? હાથ ઊંચો કરો. એક અભિયાન ચલાવવાનું છે. આકાશ અલર્ટમાં એક અભિયાન ચલાવવાનું છે. ચમચા અભિયાન. શું ચલાવવાનું છે? સમાજમાં ચલાવવાનું છે. દરેક યુવાને એક ચમચો લેવાનો છે ને 500 ની લેવાની. 500 મોટરસાઇકલ, 500 રૂપિયા આપણા ખીચામાં રાખવાના, એક ચમચો લેવાનો છે. અને જે લોકો સમાજની ચમચાગીરી કરે છે ત્યાં એને ઘરે જવાનું છે. 500 એને ઘરની બહાર બોલાવવાનો છે. ભાઈ બહાર આવો, તમારું અમે ચમચો આપીને સન્માન કરીએ છીએ કે તમે આવી જ સમાજની ચમચાગીરી કરતા રહ્યો. એના માટે અમે તમને ચમચો આપીએ છીએ. અને પછી જે યુવાનનો ચમચો હશે એ યુવાન 500 ની નોટ આપશે. 500 ની નોટ આપીને યુવાન એમ કહેશે, ભાઈ અશોકભાઈ, 500 ની નોટ આપીને યુવાન એમ કહેશે કે આ 500 રૂપિયાથી તમે નજીકમાં ક્યાંય ખાનગી હોસ્પિટલ હોય તો તમારું બ્લડ ચેક કરાવી દેજો. તમે અનુસૂચિત જાતિના છો કે નહીં, કે કંઈક મમ્મીથી ભૂલ થઈ ગઈ છે. બરાબર, આ અભિયાન ચલાવવાનું છે અને એની શરૂઆત અમે ગોંડલથી કરવાના છીએ. ગોંડલથી કરવાના છીએ. ભક્તિ કહું છું
તમારા બાપનું નામ હોય, સમાજ આખો તમારા બાપને પૂછતો હોય અને તમે તલવાર ચાટવા જાઓ દલાલો. હવે હું આપણા સૌના વડીલ નેતા અને આગેવાન અને રાજકોટ જિલ્લાના મુરબ્બી ભાઈ શ્રી વસંતભાઈ સાગઠિયાને વિનંતી કરીશ. વસંતભાઈ સાગઠિયા મારું વસંતભાઈ ભંતે આનંદજી મહારાષ્ટ્રથી બધાયા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ. ભંતે આનંદ પાણીની બોટલ જોઈએ છે. પાણીની બોટલ લગાવો ભાઈ. જય ભીમ. તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં પહેલા વંદન. અને હજારો લોકો અનુસૂચિત જાતિના જે યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પાણી પીવું આ હું જોઉં છું તમામ લોકોના માથા સામે જોયું બધા જ કાળા વાળા છે. આ ક્રાંતિની નિશાની છે. શું છે? ક્રાંતિની નિશાની છે. આપણે અહીંયા આ હજારોની સંખ્યામાં એકત્રિત થયા છીએ ત્યારે બધાને એક વિનંતી છે, જેમ અત્યાર સુધી શાંતિ રાખી એમ શાંતિથી આપણે સૌના ઘરે પરત જવાનું છે. રસ્તામાં કોઈ પણ જગ્યાએ આચરતા થવી ન જોઈએ એવી વિનંતી છે. યુવાનો છે એટલે ખાસ. અને આપણે અત્યારે જે લોકોએ જે ભૂલ કરી છે એનું આ સબક છે, એને શીખવાડવાની જરૂર હતી. એ આપણે બધા તને લોકોએ શીખવાડી દીધું દેખાડે છે અને સાબિત કરે છે. અને જેના માટે આપણે લડવા નીકળીએ છીએ, વ્યક્તિગત જો વાત કરીએ તો એ વ્યક્તિ ક્યાંય પાછો પડે એવું નથી. એની મારી જવાબદારી છે, મારી ખાતરી છે. કારણ કે હું રાજુભાઈને ઓળખું છું, ક્યાંય પાછળ નહીં પડે, ક્યાંય સમાધાન પણ નહીં કરે. આ એટલા માટે ખાતરી આપી કે એને અમે ટેસ્ટર મૂકી ઘરે જઈને ટેસ્ટર મૂક્યો તો અમને ભડકો છે તો ડાયરેક્ટ નાનો પાલો નહોતો આવ્યો. ઘણા ટેસ્ટર મૂકો તો નાનું ડરતું થાય. આમાં તો સીધો કોઈ ઉડી ગયો. એટલા માટે બધાને વિનંતી છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સમાજનું ખરાબ ન દેખાય એવી વિનંતી. અને બધાને ફરી એકવાર જય ભીમના નારા સાથે વિનંતી કરું. બોલો રે બોલો, બોલો રે બોલો, કેમ છે બોલો. આ બાજુ છે બહુ વ્યવસ્થા થાય છે. દિનેશભાઈ તમે ઉભા છો ને, તમારી પાછળથી બહુ અવાજ આવે છે. આ લોકો શાંત થઈ ગયા છે પણ આ બાજુ હજી શાંત નથી થયા. પ્લીઝ તમે શાંતિ રાખો એ બધાને વિનંતી છે. કાર્યક્રમને આગળ વધારતા હું દેવેશભાઈ વાણીને વિનંતી કરીશ. દેવેશભાઈ 2 મિનિટમાં બધા મિત્રો વક્તવ્ય પૂરું કરે એટલે આપણે વધુમાં વધુ વક્તાઓને ચાન્સ આપી શકીએ. દેવેશભાઈ બધાને જય ભીમ. બાબા સાહેબ આંબેડકર કે જેને હજારો વર્ષોની આપણી ગુલામી હતી, એ ગુલામીમાંથી આપણને આઝાદ કર્યા અને એ આઝાદીના ફળો ચાખીએ એની પહેલા તો આવા અત્યાચારો, અનેક અત્યાચારોનો ભોગ આ સમાજ બન્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જે આ એના દીકરા સામે જે અત્યાચાર થયો અને એની લડાઈ કરી છે, એના માટે સૌથી પહેલા તો એને અભિનંદન આપું છું. આવડો મોટો સંઘર્ષ કરવા માટે એને હિંમત કેળવી, એના માટે પણ એને અભિનંદન આપું છું. આ લડાઈ ફક્ત ગોંડલમાં આવીને પૂરી નથી થતી. હજારો અત્યાચારના બનાવો સમાજની અંદર બને છે. ત્યારે આજના જેટલા યુવાનો છે એ યુવાનોએ એમાંથી સબક લઈ અને જ્યાં જ્યાં અત્યાચાર થાય છે, જ્યાં જુલ્મ થાય છે, એ જુલ્મ કરવા વાળા લોકો સામે આપણે લડાઈ કરવાની છે, જ્ઞાતિ કે સમાજ સાથે નહીં. તો એ લડાઈ સમાજના આ યુવાનો છે એ જ્યારે ઉપાડી લીધી છે, ત્યારે આપણે બાબા સાહેબ આંબેડકરને પણ ધ્યાનમાં રાખીને એના સંવિધાનનું પાલન થાય અને કઈ ને કઈ રીતે આપણે આ લડતને આગળ વધારી શકીએ એના માટેના સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આજે સંમેલન જોતા લાગે છે કે યુવાનોમાં હવે ક્રાંતિની શરૂઆત થઈ છે અને આગામી કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડાય એવી જ અપીલ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. જય ભીમ, જય ભારત. ભાઈ બધા સ્ટેજ ઉપર કરી જાવ તો સ્ટેજ ભાંગી જાય, સ્ટેજ તૂટી જાય. બરોબર, બધાને સ્ટેજ ઉપર જ દેવું છે. પણ હવે કોઈ ઉપર ના આવે એની વિનંતી છે બધાને.
સ્ટેજ ભાંગી જાઓ પ્લીઝ, હું તમને વિનંતી કરું છું. આપણો એટલો સરસ પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં તમારે તાળી ટીલી લગાવી હોય તો હવે તમે ઉપર આવજો. બાકી તમે કહેતા હો તો હું નીચે ઉતરી જાઉં, મને ઉપર બેવાનો શોખ નથી. આ તમને કહી દો, બરોબર? એટલે બધા શાંતિ રાખે એવી વિનંતી. ભાઈ નિખિલને વિનંતી કરું, નિખિલ ચૌહાણ. એ ભાઈ પછી વાત કરે નિખિલ ભાઈ. જય ભીમ. આજરોજ જે આ પ્રતિકાર સંમેલનમાં પેલા તો ઘણા મિત્રો જેને ખબર નહોતી એને ફોન કરી અને કાલના જે હેરાન થાય છે એ તમામ યુવાનો માટે જોરદાર સ્ટેજ ઉપરથી તાળીઓ થવી જોઈએ. કારણ કે આ રેલીની જે રૂટની વ્યવસ્થા હતી એમાં મારી જવાબદારી હતી અને મને અસંખ્ય ફોન આવ્યા. સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર ઘણા લોકો રસ્તામાં રાઈટ રોકાઈ ગયા હતા. ઘણા યુવાનો એક જ જન્મા સાથે કે સમાજ માટે, સમાજની તાકાત દેખાડવા માટે જે તમે દૂર દૂરથી આવ્યા એ તમે તમામ સન્માનને પાત્ર છો. અને ખરેખર તો આપ સૌ જે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો એ અમારો પણ લડવાનો જુસ્સો વધારે છે. આપણે એના વંશજો થઈએ કે જેને આપણે માન સન્માન આપ્યું હોય તો આપણે ડબલ માન સન્માન આપીએ, પણ જો કોઈ આપણા સ્વાભિમાન ઉપર ઘા કરે તો આપણે એના ઘરમાં કરીને પણ મારીએ. આપણે એટલા નબળા કે નપુસક પણ નથી, પણ આ અવળો મોટો સમાજ અને ખાસ કરીને યુવાનો તમામ ભેગા થયા છીએ તો તમે ખાલી એક મનોમંથન, એક તર્ક કરજો કે ખાલી એક અન્યાય થયો ઉનાકાંડમાં અને ઉનાકાંડ પછી જુનાગઢમાં બન્યું તો આપણે આવડી મોટી તાકાત બતાવી તો મને એટલી ખબર પડે કે આ તાકાત આપણે બધા આ રીતે હાડે લઈને બતાવીએ તો ગમે એવી સરકાર હોય ને કદાચ